નમસ્તે પ્રેક્ષક મિત્રો, આજે આપણે હરણી વિસ્તારમાં આવેલી હરણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છે અને આજે આપણી સાથે વાર્તાલાપ માટે ડૉક્ટર સંજય મુખર્જી સર છે, જેઓ સર્જન છે. તો આપણે પહેલાં સરને આવકારીએ છીએ અને સરને આપણે જે કહીએ કે સર, સૌપ્રથમ આપનો અમારા પ્રેક્ષક મિત્રો માટે આપણો પરિચય આપો, આપનું કાર્યકાલ વિશે જણાવો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સંજય મુખર્જી. હું જનરલ સર્જન છું. લાસ્ટ 20 વર્ષોથી આ લાઈનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છું. સર્જિકલ કામમાં અમારા પહેલા હોસ્પિટલ કાલોલ હતા, સંજીવની હોસ્પિટલ ખાતે. હું ત્યાં મારો ફર્સ્ટ હોસ્પિટલ છે જી. ત્યાંથી લગભગ 15 વર્ષ પછી હું એ લાસ્ટ 3 વર્ષોથી હરણી ખાતે મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર ચાલુ કર્યા છે. જે અમારા સિવાય બી મોટા સર્જરી, જે સુપર સ્પેશિયાલિટી સર્જરી પણ કામગીરી અહીં કરી શકીએ. આપણે ત્યાં ફિઝિશિયન, ઓર્થોપેડિશિયન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટલ જેવા રેગ્યુલર ઓપીડી પર હોય છે. સ્પેશિયાલિટી ઓપીડી જેમ ENT, ન્યુરો, યુરો, વી હેવ ઇન હાઉસ લેબ ફેસિલિટી હિયર. સાથે સાથે ફાર્મસી છે, એક્સરે, સોનોગ્રાફી, TMT, PFT, જે બ્રોન્કોસ્કોપી, લેન્ડોસ્કોપી, એન્ડોસ્કોપી જેવા ઇન્વેસ્ટિગેશન મોડાલિટીઝ છે. આ બધા આપણે ત્યાં અવેલેબલ છે. સર સર્જન છે તો સર્જરી વિશે તો ઘણી બધી વાતો હોઈ શકે. શરીરની સર્જરી ઘણી બધી સર જાણે છે, આપણે કરાવીએ છીએ. પણ આજે ખાસ આપણે જે મુખ્ય રોગ સતાવે છે આપણી લાઈફસ્ટાઈલના કારણે, જે છે પાઇલ્સ, એના વિશે સર સાથે વાત કરીએ છીએ. તો સર, પ્રેક્ષક મિત્રોને જણાવો કે પાઇલ્સ, ફિશર અને ફિસ્ટુલા આ શું છે? આ વચ્ચે શું ફરક છે આ શબ્દો વચ્ચે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ટોપિક. દેખો, પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા 3 અલગ અલગ વસ્તુ છે. એ બી મને નહીં લાગતો એઝ અ લેમેન આમ માણસને વસ્તુ ખબર પડે. સંડાસની જગ્યા પર કોઈ તકલીફ થાય તો અમે એવું માનીએ કે મસા થઈ ગયા છે, કે હરસ થયા છે. બટ વોટ ઇઝ બેસિકલી હરસ એટલે શું, એટલે પાઇલ્સ શું, ફિસ્ટુલા શું અને ફિશર શું, ત્રણેય અલગ અલગ વસ્તુ છે. ત્રણની ટ્રીટમેન્ટ બિલકુલ અલગ અલગ છે. માણસને જ્યાં સુધી એને સચેત ના થાય કે એમને એમાંથી કઈ થઈ છે, જ્યાં સુધી એ ડાયગ્નોસિસ ના થાય ત્યાં સુધી એના ટ્રીટમેન્ટ કરવાનું મુશ્કેલ છે. ના એ પેશન્ટ માટે અને ડૉક્ટર માટે બોથ. તો પેશન્ટને જાણકારી થાય એટલે સમજી શકે. આપ પાઇલ્સ વિશે જાણવા માંગતા હો, ફર્સ્ટ લેટ અસ ટોક અબાઉટ પાઇલ્સ. જી. હવે પાઇલ્સમાં બેસિકલી એનલ કનાલથી નીચેના ભાગમાં જે બ્લડ સપ્લાય છે, આ તમે જોઈ શકો. આ પાઇલ્સ ઇન્ટરનલ અમે અમારા લેંગ્વેજમાં, મને મેડિકલ લેંગ્વેજમાં પાઇલ્સ ઇઝ કોલ્ડ હિમોરોઇડ્સ. પાઇલ્સનો મને મેડિકલ ટર્મિનોલોજી છે હિમોરોઇડ્સ. હિમોરોઇડ્સમાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બંને હોય છે. જ્યારે પાઇલ્સ બહાર આવી જાય એને અમે કહીએ એક્સટર્નલ હિમોરોઇડ્સ. બેસિકલી દેટ ઇઝ પેનફુલ. એના સિવાય પાઇલ્સમાં પેન થતું નથી. એટલે આપના કોઈને જો સંડાસની જગ્યાથી લોહી આવે અને પેન નહીં હોય તો a doctor can understand, but a surgeon can at least understand कि this is a case of piles. જી. પાઇલ્સમાં નોર્મલી પેન થતું નથી. બટ વેન ધેટ પાઇલ્સ ગેટ્સ પ્રોલેપ્સ્ડ, મતલબ બહાર આવી જાય, એટલે ગ્રેડ 1, 2, 3માં જતું રહે, બહાર આવી જાય, ત્યારે એને અમે એક્સટર્નલ પાઇલ્સ કહીએ યા ઇન્ટરનો એક્સટર્નલ પાઇલ્સ કહીએ. દેટ ઇઝ પ્રોલેપ્સ્ડ પાઇલ્સ, દેટ ઇઝ પેનફુલ. ઓર નોર્મલી જો કોઈ પેશન્ટ એવું કમ્પ્લેન કરે કે મને સંડાસની જગ્યાથી લોહી આવે છે ને બીજું કશું બહાર બી આવે છે, તો પછી તપાસ કરીને જોઈએ તો ખબર પડે કે whether that is piles or not. This is regarding piles. Now how it is different from fissure or fistula? ફિશર એટલે શું છે? સંડાસની જગ્યા પર એક ચીરો પડી જાય. ઇટ ઇઝ જસ્ટ અ ક્રેક. મને અલ્સર, જેમ ચામડી ફાટી જતું હોય એવું ફાટી જાય. નોર્મલી ડ્યુ ટુ કોન્સ્ટિપેશન, રેગ્યુલર કોન્સ્ટિપેશન, બહુ હાર્ડ સ્ટૂલ હોય એના લીધે એ ચામડી સંડાસની જગ્યાએ ખુલતી વખતે તે નીચેના ભાગમાં એક ચીરો પડી જાય, એને અમે ફિશર કહીએ. ફિશરનો પાઇલ સાથે કોઈ લેવા દેવા નથી. બેસિકલી દે આર ટોટલી ડિફરન્ટ. ફિશરમાં સિવિયર પેન, સિવિયર બર્નિંગ સેન્સેશન,
પાણીથી ધોતા ખરી પણ સંડાસ જગ્યાને સખત લાઈ પડે, 1-2 કલાક સુધી લાઈ રહે, પછી લાઈ નોર્મલ થઈ જાય. ફિશરનો ટ્રીટમેન્ટ બી અલગ છે, ફિશરનો પ્રેઝન્ટેશન બી અલગ છે. એન્ડ ટૂંકમાં ફિસ્ટુલા માટે તમે ફિસ્ટુલા પૂછતા હતા, ફિસ્ટુલા ઇઝ બેસિકલી આ સંડાસની જગ્યાની આજુબાજુ કોઈ એક જગ્યાથી એક ટ્રેક્ટ બની જાય, મને એક રસ્તો બની જાય જ્યાંથી સંડાસ બી નીકળી શકે. અમુક ટાઈમ વાછૂટ કરતા ખરી થોડું વાછૂટ થઈ શકે. બેસિકલી એક પસ પોઈન્ટ હોય, એ પસ પોઈન્ટ ચામડી પર હોય ને પછી અંદર બાજુ જઈને એનલ કેનાલ સાથે કનેક્ટ થઈ જતા હોય, એને અમે ફિસ્ટુલા કહીએ, જે ગુજરાતીમાં ભગંદર કહેવાય છે. આગળ જઈને મતલબ ફર્સ્ટ પેશન્ટ પ્રેઝન્ટ વિથ ઓનલી એક નાની ફોલી હોય જેમાંથી થોડું પરુ જેવું આવતા હોય, જેમ હાથમાં પગમાં કોઈ જગ્યાએ ફોલિયો થતું હોય છે, એ સંડાસની જગ્યાના આજુબાજુ કોઈ ફોલી હોય તો આપણને થોડું વધારે કાળજી રાખવું જરૂરી છે. બીકોઝ ધેટ ફોલી કેન ગ્રો ઇનસાઇડ, અંદરની બાજુ ગ્રો કરીને એ જે સંડાસના રસ્તો છે એની સાથે કનેક્ટ થઈ જતા હોય. વન્સ ઇટ ગેટ્સ કનેક્ટેડ ધેટ બીકમ્સ અ ફિસ્ટુલા. ના સાધારણતઃ અમે લોકો દવા ગોળી ખાઈને માનો એમને સાધારણ ફોલી સમજીને છોડી દઈએ તો એ ફરી રિપીટ થાય. તો ટૂંકમાં મેં આપને કીધું કે ફિસ્ટુલા, પાઇલ્સ, ફિશર આ ત્રણ બિલકુલ અલગ અલગ વસ્તુ છે. એરિયા એ જ છે, એન્ડ લેમેન માટે, આમ માણસ માટે કે એ જગ્યાએ કંઈક થાય છે. આપણે આગળનો એક પ્રશ્ન સર છે કે એનલ ફિશર થવાના મુખ્ય કારણો શું છે? નોર્મલી એનલ ફિશર કોન્સ્ટિપેશન સ્ટાર્ટ્સ વિથ કોન્સ્ટિપેશન. મતલબ હું આપને કીધું કે આ સંડાસની જગ્યા પર જ્યારે મળ બહુ કડક થઈને પસાર થતું હોય તો એ જગ્યા ખુલે. હવે જગ્યા ખુલતું હોય તો કોઈ જગ્યા પર ચામડી પર ચીરો આવી જાય, ખરોચ પડી જાય, ચીરો આવી જાય. ના એ ચીરો દરરોજ, બીકોઝ સંડાસમાં ખરાબ વસ્તુઓ બી હોય છે, ઇન્ફેક્ટિવ વસ્તુ હોય છે, તો દેટ ચીરો દરરોજ ઇન્ક્રીઝ થતું હોય ના, એના લીધે સંડાસ કર્યા પછી નોર્મલી ફિશરના પેશન્ટને સંડાસ કર્યા પછી બ્લડ, એકાદ ટીપા બ્લડ પડે. ધીસ ઇઝ અ સિમ્ટમ. જો માણસ થોડું, જો પેશન્ટ તરીકે કોઈ માણસ થોડું સચેત હોય ને હી ગેધર્સ કે સંડાસ કર્યા પછી એમને ટીપું લોહી પડે છે અને સખત દુખે છે, તો 99% ઇઝ ધ કેસ ઓફ ફિશર. તો આપ સારવાર કઈ રીતે કરાવશો એ પ્રેક્ષક મિત્રોને જણાવશો. ઠીક છે. ફિશર બેસિકલી ઇફ પેશન્ટ થોડું સચેત હોય, થોડું વહેલા આવી જાય તો બહુ સરળ છે ફિશરનો ટ્રીટમેન્ટ, વેરી વેરી ઇઝી. સરસ કેલ્શિયમ ચેનલ બ્લોકર ઓઇન્ટમેન્ટ્સ આવે છે વિથ જાયલોકેન, મતલબ લોકલ એનેસ્થેટિક સાથે, જે અમે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, જેનાથી સંડાસ કરતી વખતે એમને દુખાવો ઓછું થઈ જાય. ના આ પ્રોસિડ્યોરથી કેલ્શિયમ ચેનલ બ્લોકર જે મેં તમને કહું છું યુઝ કરીએ છીએ અમે લોકો, ડેલ્ટિયાઝેમ, નિફેડિપિન, એનો ટ્યુબ આવે છે સ્પેશિયલી ફોર ફિશર. એનાથી જે એનલ કેનાલના મસલ્સ છે એમને રિલેક્સેશન મળે એન્ડ ઓટોમેટિકલી જે ઘાવ પડી ગયા છે એમાં રૂચ આવવા મળે. ઇન ધોઝ કેસીસ જે લોકો રેગ્યુલર બહુ તીખું તળેલું ખાય અથવા જેમનો કોન્સ્ટિપેશનનો, ક્રોનિક કોન્સ્ટિપેશનનો પેશન્ટ છે, એવા લોકોને આપણને સર્જિકલ રિસોર્ટ કરવું પડે. સર્જરી બી ફોર ફિશર તમને ટ્રીટમેન્ટ કમ્પ્લીશન માટે જો સર્જરી કરવું બી પડે કોઈને, તો પ્રોપર ફિશરનો સર્જરી ઇઝ અ ડે કેર પ્રોસિડ્યોર. અચ્છા. It is pure day care procedure. It can be taken on OPD level. आप पेशेंट में हमें एडमिट भी नहीं करता, साधारण एनेस्थेशिया और रीजनल ब्लॉक આપીને સાઈડમાં એક બીજું નવું ચીરો કરી દઈએ અમે, એને અમે લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કહીએ. ફિશરનો સર્જરીમાં લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કરીને એક નવું ફિશર કરી દેવાનું, નવું ચીરો બનાવી આપવાનો. હવે આ ચીરો નીચે ફિશરનો છે એ બીમાર છે, બીમાર ચીરોને હીલ થતા ટાઈમ લાગે, ના જે ફ્રેશ ચીરો મેં સારી જગ્યાએ બનાવ્યા છે એ જલ્દી હીલ થઈ જાય. હવે જ્યારે સંડાસ પાસ કરવા જાય પેશન્ટ ત્યારે આ બી ખુલે, આ બી ખુલે, એટલે એમને એટલું પ્રેશર પડે નહીં ના, ગ્રેજ્યુઅલી નીચેવાળા જે બીમાર ફિશર છે દેટ સ્ટાર્ટ્સ હીલિંગ. જો ફિશર બહુ ક્રોનિક થઈ ગયા હોય તો એવા કેસીસમાં અમે પહેલા ફિશરને ફિશરેક્ટોમી એટલે ફિશરના ભાગને કાઢી નાખીએ છીએ, કાઢી પણ નાખીએ છીએ અને જોડે જોડે લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કરીએ છીએ. બોથ ધ કેસીસ ઇટ કેન બી ડન ઓન ઓપીડી બેસિસ. અમે ડે કેર પ્રોસિડ્યોરમાં ફિશરનો સર્જરી કરીએ છીએ એન્ડ ખૂબ જ સરસ રિઝલ્ટ છે. પેશન્ટ ઇઝ વેરી વેરી સેટિસ્ફાઈડ. આ રિઝલ્ટથી પેશન્ટને બહુ સેટિસ્ફેક્શન હોય ઇન કેસીસ ઓફ ફિશર. તો સર આની ગંભીરતા કેટલી છે? જો ટ્રીટમેન્ટ રાઈટ ટાઈમ ટ્રીટમેન્ટ નહીં થાય યા પેશન્ટ ડઝ નોટ રેકોગ્નાઇઝ
કે મને ફિશર થયા છે, તો આ બહુ મોટું થતું રહે, તો પછી દવાથી મટવાનો કોઈ ચાન્સ જ નહીં રહે, પછી સર્જરી કરવું જ પડે. સર્જરી કર્યા પછી બી એમને હેબિટ્સ ના સુધારે, ખાવાનું હેબિટ્સ ના સુધારે, તો ફરીથી રિકરન્સ થવાનું બીક છે. હવે રિકરન્ટ બે આટલું સંડાસની જગ્યા છે, એમાં જો 4 વાર સર્જરી કરવાનું જરૂર પડે તો ઓટોમેટિકલી ધ થિંગ બીકમ્સ મોર એન્ડ મોર ડિફિકલ્ટ. બટ બેસિકલી ફિશર ઇન એનો જો ડાયટરી હેબિટ સુધારી શકે માણસ, કોન્સ્ટિપેશનને ટેક કેર કરી શકે, તો એન્ડ જો અલ્ટિમેટલી સર્જરી કરવાનું બી થાય, એક બાર સર્જરી કરીને શીખવા તૈયાર હોય કે ના હવે હું આ સુધાર કરીશું મારો ડાયટરી હેબિટમાં, તો ધીસ ઇઝ વેરી વેલ ટેકન કેર ઓફ એન્ડ ઇટ ઇઝ નોટ અ થિંગ ટુ બી વરીડ અબાઉટ એટ ઓલ. બહુ ચિંતા કરવા જેવું વસ્તુ નથી ફિશર, બટ યુ હેવ ટુ બી સચેત કે આપણને આ વસ્તુ થાય છે. ફિશર, ફિસ્ટુલા, પાઇલ્સ, આ ત્રણમાંથી ફિશર ઇઝ વન જે ડાયટથી તમે 100% કંટ્રોલ કરી શકશો. ફિસ્ટુલા એન્ડ પાઇલ્સમાં તો દેર આર ડિફરન્ટ થિંગ્સ જે વચ્ચે નડે છે, બટ ફિશર તો આપ ખરેખર વન્સ યુ આર રેડી કે ના હવે મેં આ તીખું તળેલું નહીં ખાવું, કે ડાયટમાં 5 વાર ડાયટ લઈશું, ફાસ્ટ ફૂડ ઓછું કરીશું, તો ફિશરમાં ઘણું બધું સરસ રિઝલ્ટ મળે છે. તો સર્જરીની સારવાર જે તમારી ટ્રીટમેન્ટ છે કયા સ્ટેજ પછી શરૂ થશે? હવે માન લો સાહેબ કોઈ પેશન્ટનો ડાયગ્નોસિસ થઈ જાય કે એમને ક્રોનિક ફિશર છે, જે મેડિકલ ટ્રીટમેન્ટથી બરાબર રેસ્પોન્ડ કરતો નથી અથવા વારંવાર થઈ રહ્યા છે એમને, એવા કેસીસને અમે સર્જરી માટે પોસ્ટ કરતા હોઈએ છીએ. નોર્મલી સર્જરીમાં ફિશરેક્ટોમી, એઝ આઈ સેડ યુ, ઓર સાથે સાથે લેટરલ સ્ફિન્ક્ટરોટોમી, આ મેઇન 2 સર્જરી કરવાનો થાય છે, જે બંને પ્રોસિડ્યોર અમે ડે કેર પ્રોસિડ્યોર તરીકે કરતા હોઈએ છીએ. એમાં બહુ મોટી કોઈ ઇન્વેસ્ટિગેશન થતું નથી ફિશર માટે. મને ના સોનોગ્રાફીની જરૂર છે, ના એક્સરેની જરૂર છે, ના MRI ની જરૂર છે, ના CT સ્કેનની જરૂર છે. ઇટ ઇઝ વેરી વેરી પ્યોર ક્લિનિકલ ડાયગ્નોસિસ. यहाँ तक मेडिक्लेम कंपनी वाला भी આ વસ્તુને માન્ય રાખે છે કે આમાં તમારે કોઈ સોનોગ્રાફી, CT સ્કેનની જરૂર નથી ફિશર પ્રૂફ કરવા માટે. ઇટ ઇઝ અ ક્લિનિકલ ડાયગ્નોસિસ. 1. નંબર 2, કોઈ બી સર્જરી કરતા પહેલા જે મિનિમમ પ્રી ઓપ રિપોર્ટ્સ કરવાનું હોય, જેમ લેબ રિપોર્ટ્સમાં CBC, CRP, RBS, HHH, મને HIV, HBsAg, HCV, આ રિપોર્ટ સિવાય કોઈ વિશેષ રિપોર્ટ થતું નથી. કોઈ પેશન્ટને કોઈ જૂની બીમારી હોય, પહેલાથી કોઈ બીમારીથી એ માણસ સફર કરતા હોય, તો એના રિલેટેડ કોઈ રિપોર્ટ્સ કરતા હોઈએ છીએ અમે. નોર્મલી આ પ્રોસિડ્યોર અમે રિજનલ બ્લોકમાં કરતા હોય. કોઈ બહુ સિનિયર હોય, બહુ એજેડ પેશન્ટ હોય, એવાને જ અમે જનરલ એનેસ્થેસિયામાં શોર્ટ બ્લોક આપીને કરતા હોઈએ છીએ. નોર્મલી ધીસ સર્જરી ટેક્સ 15 થી 20 મિનિટ ટાઈમ લાગે. હાફ એન અવર કહેવાનું સારું રહેશે. નેક્સ્ટ ડે મોર્નિંગ સંડાસ કરીને ગરમ પાણીએ બેસીને, મતલબ સીઝ બાદ કહીએ છીએ અમે, સંડાસ કર્યા પછી ગરમ પાણીએ બેસવાનું એક પ્રક્રિયા કરીએ. એ એક જાતનો ડ્રેસિંગ છે આ ફિશરનો સર્જરીનો. એ કરીને પછી અમે એમને ઘરે મોકલતા હોઈએ છીએ. 3 દિવસ પછી ફોલોઅપમાં બતાવવા આવે પેશન્ટ, એમને એક ટ્યુબ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે ને ઘાવ સુકાવવા માટે 3 જાતની નોર્મલ એન્ટીબાયોટિક એન્ડ એનાલ્જેસિક ગોળી. ધીસ પ્રોસિડ્યોર મેક્સિમમ, આ ઓપરેશન પછી મેક્સિમમ 7 ડેઝ, મેક્સિમમ કહું છું 7 ડેઝની અંદર પેશન્ટ કેન બીકમ 100% નોર્મલ એક્ટિવિટી એમનો કરી શકે. 7 ડેઝ બી હું વધારે કહું છું. નોર્મલી ડે કેર પ્રોસિજર કરે છે 3 દિવસ પછી, 3 દિવસથી વધારે રજા મળતું નથી. સર, અમારા પ્રેક્ષક મિત્રો માટે આ ફિસ્ટુલાના લક્ષણો અને સારવાર શું છે, થોડી ટૂંકમાં માહિતી આપો સર. હવે ફિસ્ટુલા એ બહુ ગંદી વસ્તુ છે, મતલબ બહુ જ ખરાબ વસ્તુ છે. ફિસ્ટુલાનો મેઇન લક્ષણ છે સંડાસની જગ્યાની આજુબાજુ કોઈ નાની મોટી ફોલી હોય જેમાંથી પરુ નીકળતું હોય, એટલે પાક નીકળતું હોય. તો આપણને લાગે કે નાની ફોલી થઈ છે, જેમ બીજી જગ્યાઓ પર શરીરમાં થઈ શકે એવું ફોલી જેવું હશે. હવે આ ફોલી અંદરની બાજુ ગ્રો કરતા સંડાસની રસ્તા સાથે કનેક્ટ થઈ જવાનું બીક રહે છે. જો અમે ઉપરથી નાની મોટી દવાઓ ખાઈને ટ્યુબ લગાવીને મટાડવા માંગીએ તો અમુક ટાઈમ એવું હોય છે કે આ ફોલી ગ્રોઝ ઇનસાઇડ, અંદરની બાજુ ગ્રો કરતા સંડાસની રસ્તા સાથે કનેક્ટ થઈ જાય. હવે ટ્રીટમેન્ટ પાર્ટમાં અને સાથે સાથે ટ્રીટમેન્ટની વાત કહી દઉં છું. આ સંડાસની રસ્તો છે ના, આ જગ્યાથી ગ્રો કરતા જો આ રસ્તો ઉપર જઈને કોઈ જગ્યાએ ટચ કરે, આ સંડાસ રસ્તાના ઉપર মানে 5 સેન્ટીમીટરથી ઉપર પાર્ટમાં કોઈ જગ્યાએ ટચ કરે, ઇટ ઇઝ કોલ્ડ અ હાઈ એન્ડ ફિસ્ટુલા. જો નીચેના પાર્ટમાં મને લોઅર 2-3 સેન્ટીમીટરની અંદર જગ્યાએ કોઈ જગ્યાએ ટચ કરે તો દેટ ઇઝ કોલ્ડ લો ફિસ્ટુલા. બંનેના ટ્રીટમેન્ટ અલગ અલગ છે. હાઈ એન્ડ ફિસ્ટુલા ઇઝ અ બહુ હજુ મોટું પ્રોબ્લેમેટિક છે. એમાં અમે સંડાસ રસ્તા ડાયવર્ટ કરીએ.
સંડાસ કરવાનું રસ્તા ડાયવર્ટ કરી દઈએ એટલે ઉપરથી સંડાસ કરતા હોય માણસ ટેમ્પરરીલી, નીચે જ્યાં સુધી હીલિંગ ના થાય. જેમ કે નીચે અમે કાપી ખોલીએ બધું ના, નીચેથી સંડાસ બી કરતા હોય માણસ તો બધું બગડશે, એટલે સ્ફિંક્ટર બરાબર કંટ્રોલ કરી શકે નહીં. એટલે એવા કેસીસમાં અમે ઉપરથી રસ્તો બનાવી દઈએ, દેટ ઇઝ કોલ્ડ અ ડાયવર્શન કોલોસ્ટોમી. અને ઉપરથી સંડાસ કરતા માણસ ઉપરથી સંડાસ કરે, નીચે હીલિંગ થઈ જાય, જ્યારે હીલિંગ થઈ જાય પછી અમે ફરી એને અંદર મૂકી દઈએ તો સો દેટ નીચેથી રસ્તા નોર્મલ સંડાસ કરતા થાય. આ હાઈ એન્ડ ફિસ્ટુલાઝમાં છે. હાઈ એન્ડ ફિસ્ટુલા પોતે જ એટલું મોટું છે, ઇટ્સ અ હોલ ચેપ્ટર, અમે ફરી કોઈ દિવસ ડિસ્કસ કરીશું. બટ રિગાર્ડિંગ લો એન્ડ ફિસ્ટુલાઝ મતલબ વિચ આર નોર્મલી ફિસ્ટુલાઝ લો એન્ડ હોય, એટલે નાની મોટી ફોલી હોય જે અંદર થોડું ગ્લો કરી ગયા, લોકોએ કેર નહીં કર્યા, એન્ટીબાયોટિક એટલા હતા 1-4 ગોળી ખાઈને ચલાય કર્યા. સો નોર્મલી ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્સ. પણ એબ્સેસ મતલબ પરું થયો, પાક થયો, એ અંદરની બાજુ ગ્રો કર્યા, દેટ ઇઝ કોલ્ડ સાइनस. अंदर बाजू ग्रो करे साइनस और डाइवर्टिकुला भी हम लोग कहते हैं उसको, अंदर की तरफ ग्रो करे. એટલે इट इज जस्ट लाइक अ लेन ऑफ बैड रेप्यूट. મને એ જે રસ્તો છે એ ખરાબ છે, ના સંડાસ રસ્તે કનેક્ટ થઈ જાય તો સંડાસ કરતી વખતે નાની મોટી સંડાસના ટુકડા એ રસ્તામાં જતું રહે, ના એને કન્ટિન્યુ કર્યા કરે. આપણને ઉપરથી લાગે ગોળી ખાઈએ, કોઈ નોન સર્જિકલ ડોક્ટર પાસે જાય તો એને એક્ઝામિન કરે નહીં, એ ફોલી છે એવું સમજીને એમને દવા આપે. ફોલી તો ઉપરથી રૂજાઈ જાય ચામડીના ઉપર, બટ અંદરના ટ્રેક રહી જાય, એટલે ફરી 6 મહિના પછી ફરીથી ડોક્ટર પાસે જાય. એવું ઘણા પેશન્ટ આપણી પાસે આવે છે જે કમસે કમ 2, 3, 4 વાર ઓલરેડી એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ ખાઈ ચૂક્યા છે, લેકિન કોઈએ ત્યાં આંગળી નાખીને અથવા તપાસ કરીને જોયા જ નથી કે એ વસ્તુ અંદર સુધી કનેક્ટિંગ છે. વન્સ ઇટ કનેક્ટ્સ ઇનસાઇડ, દેટ ઇઝ કોલ્ડ અ ફિસ્ટુલા. ના ફિસ્ટુલાના ટ્રીટમેન્ટમાં વી હેવ ટુ રિમૂવ ધ ફિસ્ટુલા ટ્રેક્ટ. એ જે રસ્તો બની ચૂક્યા છે એ રસ્તાને આપણે કાઢી નાખવું પડશે. હાઈ એન્ડ લો એન્ડ તો પછીની વાત છે, જ્યાં સુધી ગયા છે એ આખો રસ્તોને આપણને બહારથી કાઢી નાખવું પડશે.